ઠાકોર સમાજની બંધારણની મીટિંગમાં દસાડા આવેલા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે પીઆઈની બદલી થવી જોઈએ અને બદલી થશે જ કેમ નહીં થાય. અલ્પેશ ઠાકોરે આપેલા આ નિવેદનના 24 કલાકમાં દસાડાના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીનો આદેશ કરે છે એસપી પ્રેમસુખ ડેલુ અને અલ્પેશ ઠાકોરે પીઆઈની બદલી કરવાની જે વાત કરી હતી તેનું શું કારણ હતું તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. સુરેન્દ્રનગરમાં દસાડાના વાલવેડા ગામમાં થોડા દિવસ પહેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ પાછળનું કારણ એવું સામે આવી રહ્યું છે કે ગામમાં વેચાતા દારૂ બાબતે ગામના કેટલાક લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પણ દસાડા પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને તેને જ લઈને ગ્રામજનો છે તે આરોપ લગાવી રહ્યા હતા, જેથી ગ્રામજનો મેદાને આવે છે અને દારૂ લઈને જનારા બે લોકોને ગામમાં પકડી પાડવામાં આવે છે અને આ બાબતે પોલીસને જાણ કરવામાં આવે છે. જો કે પોલીસ આવી પણ આ લોકો ક્યાંથી દારૂ લાવ્યા તેનું સરનામું લોકોએ આપ્યું હતું, પણ તે જગ્યા પર પોલીસે જ્યારે સર્ચ ઓપરેશન કર્યું ત્યારે ત્યાંથી પોલીસે દારૂ મળ્યો ન હતો અને જેને લઈને ગ્રામજનોએ આરોપ લગાવ્યા હતા અને ત્યારબાદ ઘર્ષણ થયું હતું. જો કે ગ્રામજનોનો આરોપ એવો પણ છે કે પોલીસની હાજરીમાં બુટલેગર કહી રહ્યા હતા કે અમે હપ્તો આપીએ છીએ, અમારું કોઈ કશું જ નહીં બગાડી શકે. જો કે મામલો બીચક્યો હતો અને જોતજોતામાં ઘર્ષણ થાય છે અને ગ્રામજનોનો આરોપ કે પોલીસે બંદૂક બતાવી અને ગામના યુવાન અને મહિલાઓ સાથે પણ મારામારી કરી હતી. જો કે ગામના આગેવાનો દ્વારા ધારાસભ્ય પી.કે. પરમાર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને આ મામલે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ ઠાકોર સમાજની બંધારણની મીટિંગ છે તે દસાડામાં યોજાઈ છે, ત્યારે અલ્પેશ ઠાકોર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે પીઆઈની બદલી થવી જોઈએ. પહેલાં તો આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે ગ્રામજનો અને અલ્પેશ ઠાકોર, તેમને સાંભળીએ. શું નામ તમારું? ગણપતભાઈ, ગામ વાલેવડા. અમે તો કોઈ અમારું વ્યસન નથી, પણ અમે ગામને સાથ સહકાર આપવા માટે દારૂ મુક્તિમાં અમે સાથ આપતા હતા અને એ માટે બદલે અમે દારૂ બંધ કરાવ્યો હતો અને ત્યાં બધા દારૂ વેચતા હતા. તો એ બદલીમાં અમે પોલીસવાળાને ફોન કર્યો. તે પોલીસવાળા આવ્યા, અમે મુદ્દો પકડ્યો દારૂનો. દારૂ પકડીને પછી અમે પોલીસવાળાને આપ્યો. તે પોલીસવાળાએ ઘાટનો એમને સાથ આપ્યો, અમને આપવાના બદલે ઘાટનો એમને સાથ આપ્યો. તો અમે એ છતાં કંઈ ના કીધું, અમે ઉભા જોઈ રહ્યા. પછી મેં એમ કીધું કે હવે તમે પોલીસવાળાને મેં મારો સવાલ કહેવાનો એમ કે એમને છોડી મૂકો અને આ નિર્દોષને છોડી મૂકો, એમને પકડો. તો પોલીસવાળા કંઈ તારે નહીં કરવું, બધું મારે કરવાનું, મને એવું કીધું. હું કંઈ વાંધો તમે કહો એમ. પછી અમે ઉભા રહ્યા, પછી એમને બધી વાતચીત કરી. પછી થોડી વાર પછી હું ઘેર ગયો, જમવા બેઠો હતો. મારા મમ્મી મારા વાઈફને ત્રણ બેઠા હતા અને પછી ઘેર આવીને અંદરથી ડેલો વાંકીને એમને ત્રણેયને એવા માર્યા અને મને તો આ બંદૂકનો ઠોંગા પણ આ ઇધર આ માર્યો હોય અને મારા મમ્મીને લાકડી મારી. મારી મમ્મીને લાકડી પર મારી, રિવોલ્વર ખેંચીને મારી મમ્મીને ખેંચો પણ મને વાગી ગયા. બહુ બોલશો ને તો કે તમને બંદૂક મારી દઈશ કે. સમાજના દર્શન કરવા માટે આવે. બીજો વિષય હતો કે અહીંયા દારૂબંધી માટે લડતા કેટલાક યુવાનો પર ખોટો કેસ કરવામાં આવેલો, મારવામાં આવેલો. તો એના ન્યાય માટે પણ હું આવેલો અને એના માટે અત્યારે હું એની પણ મેં વાત કરી છે કે પીઆઈની બદલી કરવામાં આવે અને જે ખોટો કેસ કર્યો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે ને ખોટા કેસમાં કોઈ હેરાન યુવાનોને કરવામાં ના આવે. આ બે પ્રકારની વાતો લઈને આવે. પીઆઈની બદલી નહીં થાય તો શું રણનીતિ રહેશે? બદલી થાય જ ને ભાઈ, કેમ ના થાય? આ સમગ્ર ઘટના 23 જાન્યુઆરીની મોડી રાત્રે પાટડી તાલુકાના વાલવેડા ગામમાં બની હતી. ગામમાં ચાલતા દારૂના વેચાણ અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો હતો. ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે પીઆઈ વાયજી ઉપાધ્યાયે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી અને લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ ઘર્ષણ દરમિયાન મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી, મારપીટ થઈ હોવાનો પણ આરોપ છે તે ગ્રામજનોએ કર્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ દોષિત પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ ન થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારબાદ અલ્પેશ ઠાકોરે પણ પીઆઈની બદલીની વાત છે ઠાકોર સમાજના બંધારણનો જે કાર્યક્રમ હતો ત્યારે જાહેર મંચ ઉપરથી કરેલી હતી અને અલ્પેશ ઠાકોરે આપેલા નિવેદનના 24 કલાકમાં જ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા એક પીઆઈ અને 3 પીએસઆઈની બદલી કરવામાં આવે છે, જેમાં દસાડાના પીઆઈ વાયજી ઉપાધ્યાયને
સાયલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવ્યો છે, જ્યારે સાયલાના પીએસઆઈ ડીડી ચુડાસમાને આણંદપુરમાં, આણંદપુરના પીએસઆઈને દસાડામાં બદલી કરવામાં આવે છે. સાથે તેમને પીઆઈનો ચાર્જ છે તે પણ સોંપવામાં આવે છે. સાથે જ રીડર લીંબડી ડિવિઝનના પીએસઆઈ AM ચુડાસમાને ધાંગધ્રા બદલી કરવામાં આવે છે. આમ અલ્પેશ ઠાકોરે જે પ્રકારે નિવેદન આપ્યું હતું કે બદલી થશે જ કેમ નહીં થાય, અને તેના 24 કલાકમાં જ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુ દ્વારા બદલીનો આદેશ કરવામાં આવે છે, જેમાં દસાડાના પીઆઈની પણ બદલી થાય છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે. નમસ્કાર.